धर्मस्य फलमिच्छन्ति धर्मं नेच्छन्ति मानवाः फलं पापस्य नेच्छन्ति पापं कुर्वन्ति सादरानंदकारी आनंद कल्याण करना आनंद वात्सल्य वर्षावनारा શાસ્ત્રકાર પરમશ્રી ભગવાન આ મંગલ શ્લોકની અંદર આપણી બે નબળી એની વાત કરી રહેલ છે. એની આપણે પરમ દિવસે શરૂઆત કરી હતી કે ધર્મના ફળ તરીકે મળતું સુખ જગતના તમામ જીવોને જોઈએ, પણ ધર્મ કરવો લગભગ ગમતો નથી. અને પાપના ફળ તરીકે મળતું દુઃખ કોઈને જોઈતું નથી, અને છતાં પાપ તો કે રાચી માચીને કરવા. અક્ષયભાઈ, આ આપણી જ કથા છે કે બીજાની કથા છે? એ પ્રશ્ન આપણે આપણી જાતને ટકોર મારીને પૂછવાની છે. જીતુભાઈ, આપણને સાધ્યનો પ્રેમ કે સાધનનો પ્રેમ? સાધનનો કે સાધ્યનો? એટલે ધર્મનો પ્રેમ કે સુખનો પ્રેમ? ધર્મ સાધન છે, સાધ્ય છે સુખ. સુખનું સાધન ધર્મ છે, દુઃખનું સાધન પાપ છે. દુઃખ નથી જોઈતું એવી ઈચ્છા કે પાપ નથી જોઈતું એવી ઈચ્છા? અને પાપ રાચી માચીને કરવાના. નાના છોકરા જેવી હાલત છે. નાના છોકરાને છે શરદી ન જોઈએ પણ શ્રીખંડ જોઈએ. સમજાય બરાબર? એને શરદીને તાવને ઉધરસ ગમે નહીં, પરંતુ બરફના ગોલા છોડવાની તૈયારી આવે નહીં. ફ્રીજનું પાણી છોડવા માટે એ હરગીઝ તૈયાર થાય નહીં. તો હવે શરદી એને વળગે કે ના વળગે? આપણી એ નાના બાળક જેવી તો હાલત નથી ને દિર્ગેશભાઈ? આપણી જાતને પૂછવાનું છે. જે ફળ જોઈતું નથી તો એનું જે કારણ છે એનાથી આપણે બચવું પડશે, તો જ એ કટુ ફળથી આપણે બચી શકશું. દુઃખ નથી જોઈતું તો પાપ, એનાથી બચવું પડશે તો જ દુઃખથી બચાશે. અને સુખ જોઈએ છે તો ધર્મ સાધના કરવી પડશે, તો ઓટોમેટિક સુખ પડછાયાની જેમ આપણી સાથે જોડાયેલું રહેશે. આપણી વધારે પસંદગી કઈ તરફ? સાધન તરફ કે સાધ્ય તરફ? ફરીથી પ્રશ્ન દર્શનભાઈ, વધુ પ્રેમ સાધનનો કે સાધ્યનો? આ સાધ્ય જે છે સુખ, એનો પ્રેમ છે. સુખ જેનાથી મળે એ ચીજ સાથે સંબંધ નથી. અને એના અનુસંધાનમાં વાત કરેલી હતી કે ભાઈ પૂજા, સેવા, સામાયિક પ્રતિક્રમણ, આ બધી આરાધના એ કરવાનો ઉત્સાહ, ઉમંગ કેટલો જાગે આરાધના જીવનમાં, કેટલી ગોઠવાય એ અંગેનો પ્રશ્ન. પણ જવાબ સામે એ જોઈએ, સાહેબ નથી પ્રતિક્રમણ આવડતું, નથી સામાયિક આવડતું, નથી પૂજાની વિધિ આવડતી. આ જ પ્રશ્ન મોટા ભાગના જીવોનો. એવા જીવોને હજી પ્રાઇમરી સ્તરની વાત અમારે કરવી પડે કે ભાઈ પૂજાની વિધિ કે સામાયિકની વિધિ ભલે નથી આવડતી, પણ ઘરમાં રહેવાની વિધિ આવડે કે ન આવડે? આના અનુસંધાનમાં આપણે પરમ દિવસે વાત કરેલી, બરાબર મહેશભાઈ? ઘરમાં રહેવાની વિધિ આવડે કે ન આવડે? સાસુ કલ્પના બહારનું ટોર્ચરિંગ કરે છે વહુને, સતત ક્રિટિસાઇઝ કરવાનું, સતત ભૂલ કાઢવાની, સતત ટોકવાનું. એમાં પણ જો સગાવાલા વગેરે ઘરે આવેલા હોય ત્યારે તો પાછું સુરાતન ચડે. અને વહુને ઉતારી પાડવાનું કામ, એની અંદર પોતાની બુદ્ધિ, પોતાની વાચા શક્તિ, એ બધાનો ભરપૂર પ્રયોગ કરવાનો. પણ પુત્રવધુ ખાનદાન ઘરમાંથી આવેલી હતી. હાજી, મિચ્છામિ દુક્કડમ, મારી ભૂલ થઈ ગઈ, બીજી વાર ધ્યાન રાખીશ, આવી હવેથી ભૂલ નહીં કરું. એક જ જવાબ એના મોઢામાંથી નીકળે છે. દિનેશભાઈ, શેના કારણે? માએ આપેલા સંસ્કારના કારણે. મા બાપના સંસ્કાર, બીજા નંબરમાં પૂર્વભવની પોતાની સાધનાના સંસ્કાર, ત્રીજા નંબરની અંદર પાઠશાળાની અંદર ટીચર હોય એના માધ્યમથી મળેલા સંસ્કાર. આ બધાના પ્રતાપે સહનશીલતા ગુણ એને ડેવલપ કરવાનું કામ પુત્રવધુએ કરેલું હતું. અને આજુબાજુવાળા જે છે એને પણ એનો અવાજ સંભળાય, સાસુ ફાયરિંગ કરે ત્યારે, અને વહુને વાત કરે, અલી તો એ અલગ થઈ જા ને,
આ સાસુ જે છે કોઈ સમજવા તૈયાર નથી અને તને સતત ટોકવાનું કામ ને ઠોકવાનું કામ કરે છે. માત્ર ટોકવાનું નહીં, ઠોકવાનું કામ પણ ભેગું, હાથ ઉપાડવાનો અવાજ. અને એ વખતે એ પુત્ર વધુ પાડોશણ જે છે એને વાત કરે કે બા, એના પ્રતાપે અબજો ડોલરથી ન મળે તેવા પ્રકારનું મારું શીલ, સદાચાર આ બધું સચવાઈ જાય છે. જો અલગ સ્વતંત્ર રહેવા માટે જાઉં, હું અને મારા શ્રાવક બે જ હોય અને દિવસ આખો દુકાનની અંદર શ્રાવક ગયેલા હોય, એકલી હું હોઉં અને મારા શીલની સુરક્ષા શું? કદાચ મેણા ટોણા મારે, કડકાઈ કરે, મને ઉતારી પડે, પણ એની અંદર મને કઈ આમ હાડકાનું ફ્રેક્ચર તો થતું નથી. થઈ જાય મહેશભાઈ ફ્રેક્ચર હાડકામાં? પછી સાસુ ઠપકો આપે વહુને એટલે ફ્રેક્ચર થઈ જાય, ટીબી લાગુ પડી જાય, બ્રેઇન એટેક આવી જાય. જીતુભાઈ શું થાય? એ કે છે મારા સારા માટે કે છે, હું ભૂલ કરું તો કે, ભૂલ ન કરું તો શા માટે કે, અને એ કહેશે તો હું સુધરીશ, બાકી કઈ રીતે સુધરીશ? અને નંબર 2, મારા શિર છત્ર તરીકે સાસુ સસરા ઘરમાં હશે તો અબજો ડોલરથી ખરીદી ન શકાય એવું કિંમતી મારું શીલ અને સદાચાર એ બધું સચવાઈ જાય. તો શીલ અને સદાચાર અબજો ડોલર કરતા વધારે કિંમતી સચવાય તો એની કિંમત ચૂકવવા સ્વરૂપે 5-15 વાર કડવા શબ્દ સાંભળવા પડે કે અપમાન સહન કરવું પડે. ધીસ ઇઝ નથિંગ. આમાં કઈ કિંમત ચૂકવ્યા વિના માલ મળે નહીં. અને બહુ આ સામાન્ય કિંમત છે અને અસામાન્ય રિઝલ્ટ મને પ્રાપ્ત થાય છે. આ રીતે હળવાશથી વહુ આડોશી પાડોશી બહેનો જે છે એની પાસે એ જેને ઉશ્કેરવાનું કામ કરે, જુદા થવાની વાત કરે, એ વખતે ડાપણનો ઉપયોગ કરે છે, સમજણનો ઉપયોગ કરે છે અને શાંત સ્વભાવે જવાબ વાળવાનું કામ કરે છે. ગણેશભાઈ, આપણે ત્યાં અંજારમાં આવી પુત્રવધુ કેટલી મળે? શિરીષભાઈ કેટલી પુત્રવધુ મળશે આવી અંજારની અંદર? હા ભાઈ, ઘણી મળે પુત્રવધુ. જ્યાં સહનશીલતા છે, શાસ્ત્રકાર કહે છે કે ત્યાં આત્માની શુદ્ધિ છે. અને જ્યાં સામનો કરવાનું વલણ છે ત્યાં માત્ર સંકલેશની હોળી પ્રગટે છે, એના સિવાય બીજું કંઈ મળતું નથી. ભગવાન મહાવીર મહારાજાની 12.5 વર્ષની સાધના એક જ વાક્યમાં કેવી હોય તો શું કહેવાય રાજનભાઈ? સહન સહન સહન, પ્રસન્નતા પૂર્વક સહન, તમામનું સહન, પ્રેમથી સહન કરવાનું, આજ કે બીજું કંઈ. ભગવાન મહાવીરના જીવનમાં જે ઘટનાઓ બનેલી છે એના તારણ તરીકે પ્રસન્નતા પૂર્વક, લિમિટ બાંધ્યા વગર સૌ કોઈનું સર્વત્ર સર્વદા સહન કરવાનું અને એના દ્વારા પોતાના આત્માને શુદ્ધ કરતા જવાનો, પોતાના પાપને પખાડતા જવાના. આખી 12.5 વર્ષની સાધના આ એક જ વાક્યની અંદર આપણે કહી શકાય. અને આ વાક્ય સાથે, આ તારણની સાથે આપણે સંબંધ કેટલો? સૌથી મહત્વનો પ્રશ્ન તો આ છે. સહેજ સહન કરવાનું આવે એટલે સહન પ્રસન્નતાથી કરવાની તૈયારી કે બાઈ ચડાવવાની તૈયારી? અક્ષયભાઈ, હમ કિસી સે કમ નહીં, બતાવી દઈએ. હા, આ જ વૃત્તિ, આ જ વલણ કે અંદરમાં ખમી ખાવાની તૈયારી. સુખી થવું હોય ને તો કમ ખાના, ગમ ખાના ઓર નમ જાના, આ 3 વસ્તુ જો આવડી જાય નરેશભાઈ, કમ ખાના, ઓવર ઇટિંગ જે છે ને એના કારણે શરીર રોગનું ઘર બનતું જાય અને દવાખાનાની અવર જવર સ્ટાર્ટ થઈ જાય. કમ ખાના. અને નંબર 2, વડીલ તરફથી જે કંઈ ઠપકો સાંભળવા મળે ત્યારે અજનભાઈ ગમ ખાના. આ ગમ ખાતા જો આવડી જાય તો આત્માની શુદ્ધિ થતી જાય, આપણા પાપ કર્મનો નિકાલ થતો જાય, વિનય ગુણ, વિનમ્રતા ગુણ, સહનશીલતા ગુણ આપણા જીવનમાં ડેવલપ થતો જાય અને એના માધ્યમથી
મોક્ષે પહોંચવા માટે આપણો આત્મા પાત્ર બનતો જાય. પુણ્યાનુબંધી પુણ્ય મેળવવાની યોગ્યતાને લાયકાત એ પણ આત્મામાં પ્રગટ થતી જાય. પ્રસન્નતાપૂર્વક સહન કરવાની તૈયારી આવે તો આ વહુ પ્રસન્નતાપૂર્વક સહન કરવાની તૈયારી વાળી છે. મા બાપે આપેલા સંસ્કાર એને બરાબર અજવાળવાની અંદર વહુ ગોઠવાયેલી છે. આડોસણ પાડોસણ કાનમાં ફૂંક મારવાનું કામ કરે છતાં પણ એની કોઈ નબળી અસર ઝીલી અને અલગ થઈ જવું છે, જુદા થઈ જવું છે એવો વિચાર વહુને સપનામાં પણ સ્પર્શતો નથી. એક જ વસ્તુ સમજે છે કે સહન કરવાનું મારે જો લખેલું છે અને આ ભવમાં હું સહન નહીં કરું તો કર્મસત્તા ભવાંતરની અંદર ગધેડા કૂતરાના ભવમાં મને ગોઠવી દેશે અને રોટલાના બટકા માટે કૂતરા તરીકે ઘરે ઘરે હું ભટકું અને હાડ 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 કરી અને મને રવાના કરશે, ઘરેથી પથરા મારવાનું કામ કરશે. એ કૂતરાના ભવમાં સહન કરવાની અંદર કોઈ ગુણ નથી, કોઈ ફાયદો નથી, આત્માને કોઈ લાભ થવાનો નથી. અને અહીંયા સમજણપૂર્વક જીન શાસન મળેલું છે, મા બાપે સારા સંસ્કાર આપેલા છે, તો સમજણપૂર્વક પ્રસન્નતાપૂર્વક શા માટે મારે સહન ના કરી લેવું? અને કોક ભવમાં મેં એમને સંભળાવેલું હશે, એને ટોકવાનું ને ઠોકવાનું કામ કરેલું હશે, એનું જ આ રિએક્શન છે. એ સિવાય બીજું કશું નથી. વાંક સાસુબાનો નથી, વાંક મારો પોતાનો છે. મેં એમને ટોકવાનું ઠોકવાનું કામ કરેલું છે, એમને નહીં તો બીજા કોકને ટોકવાનું ઠોકવાનું સંભળાવવાનું વલણ મેં કેળવેલું હશે. અને આ વ્યક્તિના માધ્યમથી કર્મસત્તા મારો હિસાબ વસૂલ કરવાનું કામ કરે છે. એમાં સાસુબા તો માત્ર નિમિત્ત છે, વાંક એમનો નથી. વાંક બેકિંગમાં ગોઠવાયેલા મારા પોતાના જ પુરાણા પાપ કર્મનો છે. આવા પ્રકારની સમજણને અંદરમાં મજબૂત રાખી અને પ્રસન્નતાથી સહન કરવાની અંદર બહુ જોડાય છે. અને અંદર શ્રદ્ધા પણ છે કે જ્યારે મારો હિસાબ પૂરો થઈ જશે. પરેશભાઈ, કોઈક તમારી પાસે રસ્તામાં જતા હોય અને 5 લાખ માગે, 50 માણસ 500 માણસની વચ્ચે 5 લાખ ક્યારે આપવા છે? તમે શું કહો જીરુભાઈ? આ 500 માણસ જાય ને કોઈની પાસે માગવા એટલે મારી પાસે શેનો માગે? શું સમજે તારા મનમાં? વિનીતભાઈ આમ જવાબ આપશો? શું વિચારશો? શું મેં એના લીધેલા છે 5 લાખ, તો વ્યાજ સાથે આપવા માટે આઈ એમ ડ્યુટી બાઉન્ડ, હું બંધાયેલો છું. આવી સમજણ તમારી પાસે હોય. અને નંબર 2, હું 5 લાખ ચૂકવી દઈશ, પછી એની તાકાત નથી કે બજારની અંદર અનેક લોકોની વચ્ચે મારી પાસે 1 રૂપિયાની પણ ઉઘરાણી કરી શકે. પૈસાની બાબતમાં જેટલી સમજણ તમારી ચોખ્ખી છે એ જ સમજણ બીજાનો નબળો વ્યવહાર એ બાબતમાં ચોખ્ખી ખરી કે નહીં? હિરેનભાઈ, મારું પાપ કર્મ રવાના થશે એટલો એનો મારા પ્રત્યેનો વ્યવહાર સુધર્યા વિના રહેશે નહીં. સાચું બોલો. એનો વ્યવહાર સુધરે ને એનો સ્વભાવ સુધરે એવી અપેક્ષા, કે મારા કર્મ સુધરે ને હું સુધરી જાઉં એવી અપેક્ષા. ચિંતનભાઈ, એ સુધરી જાય, એનો સ્વભાવ સુધરી જાય ને એનો વ્યવહાર મારા પ્રત્યેનો સુધરી જાય, આના વિચાર મગજમાં ચાલતા હોય કે હું સુધરી જાઉં ને મારા કર્મ સુધરી જાય, એના જ વિચાર મનમાં ચાલે. પંકજભાઈ, શું મનમાં શું ચાલતું હોય? ભાઈ ડેડ ઓડિયન્સ નથી જોતો, લાઈવ ઓડિયન્સ જોઈએ. મનમાં વિચાર ફ્રી બેઠા હો, નવરા બેઠા હો, એ વખતે મગજમાં વિચાર કયા આવે? મારી ઘરવાળીનો સ્વભાવ સુધરી જાય, મારા દીકરાનો સ્વભાવ સુધારી દઉં, દીકરીનો સ્વભાવ સુધારી દઉં, દુકાને નોકર મોડા આવે છે 10-15 મિનિટ, એનો સ્વભાવ સુધારી દઉં પનિશમેન્ટ કરવા દ્વારા. જીતુભાઈ શું ચાલે આ મનમાં? બીજાને સુધારવાનું ચાલે કે આપણી જાતને સુધારવાનો વિચાર આવે? આપણે જાણે કે ભગવાન જ થઈ ગયેલા છે, દૂધે ધોઈને આવેલા હોય ને, જાણે કે દેવલોકમાંથી. એક પણ પાપ કરેલું નો, એક પણ ભૂલ જાણે કે કરેલી ન હોય. એટલે મારે તો, હું તો ડાયો ડમરો, મારે કઈ સુધારવાની જરૂરત નથી. મારે ગામ આખાને, વારે વાહ, ગામ આખાને સુધારવા છે. ગામ આખા માટે હો પાછું.
જેનું ઘરમાં ઘરવાળી સાંભળવા તૈયાર ન હોય ને એ ગામ આખાને ઉદારવાના પ્લાન ગોઠવતો હોય પાછો. એટલે આ ઘરવાળી સાંભળવા તૈયાર નથી, દીકરો સાંભળવા તૈયાર નથી. અને ઘણા ફ્રી બેઠા હોય ને, અલ્યા તું આનો બિઝનેસ કર, શેર બજારમાં આ કંપનીના શેર ખરીદવાનું કામ કર, સલાહ સૂચન આપવાનું કામ વિનીતભાઈ ચાલુ જ હોય. જેની સલાહ ઘરવાળી લેવા તૈયાર ન હોય ને ગામ આખાને સલાહ આપવા માટે હોંશે હોંશે એ ઉછળકૂદ કરતો હોય. શ્રીષભાઈ, આવી દશામાંથી આપણે ક્યારે બહાર નીકળશું? મારી જાતને હું સલાહ આપું કે મારે નવા પાપ બાંધવા નથી, મારી જાતને સુધારવા માટેનું કામ કરું. મારી જાત સુધરશે તો ઓટોમેટિક મારા કર્મ સુધરતા જશે. જાતને સુધારવી એટલે શું અશોકભાઈ? પ્રસન્નતા પૂર્વક સૌનું સહન કરવાની માનસિકતા કેળવવી, એનું નામ જાતને સુધારવાની તૈયારી. અને આવું આવે એટલે ઓટોમેટિક કર્મ અંદરમાંથી ઝપાટા બંધ રવાના થવા માંડે. એક માણસ તમે તમારી રોજ ભૂલ કરે કાઢે, રોજ તમારું અપમાન કરે, રોજ ગાળા ગાળી કરે, દર્શનભાઈ, એ વખતે સહન કરવાનું મન થાય કે સામનો કરવાનો? એ વખતે વિચાર આવે કે એક વ્યક્તિનું સમભાવે શાંત ભાવે પ્રસન્નતાથી સહન કરીશ તો 100 વ્યક્તિના કડવા શબ્દ સાંભળવા દ્વારા જેટલા પાપ કૂતરા બિલાડાના ભવમાં ખપશે, 100 ઘરે જાઉં અને હાટ 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 હરળ કરીને મને કાઢે, અપમાન મારું કરીને રવાના કરે, પથ્થરો મારીને મને ખસેડવાનું કામ કરે, અને જેટલા પાપ ખપે 100 ઘરે આવા અપમાન વગેરે સહન કરવા દ્વારા જેટલા પાપ ખપે એટલા પાપ એક જ વ્યક્તિનું પ્રસન્નતાપૂર્વક સમભાવે શાંત ભાવે સહન કરવા દ્વારા મારા એ બધા પાપ ખપી જશે. આવી સમજણ કેટલી મળે સુરેશભાઈ? નહીં? શાસ્ત્રકાર કહે છે એક રોગ જો પ્રસન્નતાપૂર્વક સહન કરીએ તો 10 રોગમાં જેટલા કર્મ ખપવાના હોય એટલા કર્મ એક રોગ સમભાવે શાંત ભાવે સહન કરવા દ્વારા ખપી જાય, ખલાસ થઈ જાય. અને એક રોગની અંદર આર્ત ધ્યાન કરે, શરદી થઈ ગઈ, તાવ આવી ગયો, અને આર્ત ધ્યાનની અંદર ક્યાં મને જ કેમ આવ્યું, બીજા કોઈને કેમ નથી આવતું, મારી યારે જ આવું કેમ થાય છે, એ સતત આર્ત ધ્યાનની આગમાં શેકાએ રાખે તો નવા રોગ સહન કરવા પડે એવું પાપ કર્મ બંધાય રાખે. રોગ આવે ત્યારે આ સમજણ આપણી પાસે કેટલી? મહેશભાઈ નહીં? વહુ સમજદાર છે, મારું કર્મ હશે બાકી ભોગવવાનું, ત્યાં સુધી કદાચ આ સાસુથી છૂટી અલગ થઈ અલગ ઘરમાં રહેવા માટે ગોઠવાઈ જઈશ, પણ મારું પાપ ખપેલું નહીં હોય તો કૂતરા બિલાડાના ભવમાં કર્મ સત્તા ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે હિસાબ વસૂલ કરવાની છે. એના કરતા જીન શાસન મળેલું છે, સમજણ મળેલી છે, સમ્યક જ્ઞાન મળેલું છે, તો અહીંયા જેટલી કર્મ નિર્જરા થાય એટલી કર્મ નિર્જરા પાપનો નિકાલ કરવાની અંદર પ્રસન્નતાપૂર્વક સહન કરવા દ્વારા હું ગોઠવાઈ જાઉં. આ રીતે પોતાની જાતને સમજાવવાનું કામ પુત્ર વધુ કરેલી છે. એને કર્મના સિદ્ધાંત ઉપર પૂરેપૂરી શ્રદ્ધા હતી, અને એ જ શ્રદ્ધાના બેઝ ઉપર એ સહન કરે છે પ્રસન્નતાપૂર્વક. મારું કર્મ રવાના થાય. સાચું લો, પડદા ઉપર આમ પિક્ચર ક્યાં સુધી ચાલે રાખે? રીલ પૂરી ન થાય ત્યાં સુધી પડદા ઉપર પિક્ચર ચાલે જ રાખવાનું છે. અને રીલ પૂરી થઈ ગઈ પછી 18 રીલ કે 21 રીલનું પિક્ચર હોય ને 21 રીલ પૂરી થઈ ગઈ પછી એક દ્રશ્ય પણ પડદા ઉપર આવવાનું નથી. આપણું જીવન એ પિક્ચરના પડદા જેવું છે, અને કોકના દ્વારા અપમાન થાય, ગાળ થાય, બદનામી થાય, વિશ્વાસઘાત થાય, ચીટિંગ થાય આપણી સાથે, આ બધું પિક્ચરના પડદા ઉપર દેખાતા દ્રશ્ય જેવું છે. પિક્ચર દેખાય એની અંદર હિરોઈન ઉપર વિલન બળાત્કાર કરવાનું કામ કરે, એ માટેનો પ્રયત્ન કરીને પીછો પકડે, અને એ વખતે તમે આમ પથ્થરો મારીને પડદો ફાડી નાખો હરીશભાઈ, એટલે ઓલો અટકી જાય. એવો પ્રયત્ન તમે કરો કે ના કરો? સાવ સાદો પ્રશ્ન પૂછું. જયેન્દ્રભાઈ,
પિક્ચર જોવા જાવ ને આમ ન જોવા જેવું દ્રશ્ય આવે ને એ વખતે આમ પગમાંથી જોડો કાઢી અને ઓલાને વિલનને બરાબર ઠોકવાનું કામ આમ કરો કે ના કરો? દિર્ગેશભાઈ, હિરેનભાઈ જવાબ જોઈએ. ન કરો? કેમ ના કરો? કેમ ના કેમ કરો? તમને ખબર છે પિક્ચર પેલા ઉતરી ગયેલું છે, આમાં કઈ ફેરફાર થવાનો નથી. આ સમજણ છે ને તમને શાંતિથી ત્યાં બેહાડી રાખે, પગનો જોડો કાઢી અને ફેંકવા માટે તમને તૈયાર થવા દેતું નથી. કારણ કે આ તો પિક્ચર ઉતરી ગયેલું છે, એમાં ફેરફાર થાય તેમ નથી. નહીં સમજાય શું કહેવા માંગુ છું? જીતુભાઈ સમજી ગયા બરાબર? શું બરાબર શું પણ એમ કોઈ તમારું અપમાન કરે, કોઈ તમને છેતરવાનું કામ કરે, તમારા માટે હલકા શબ્દ તમારી પાછળ બોલવાનું કામ કરે, આ બધું શું છે પિક્ચર પહેલા ઉતરી ચૂકેલું છે. હવે એની અંદર ફેરફાર કરવા માટે મથામણ કોણ કરે? અશોકભાઈ જવાબ જોઈએ. હમણાં બોલતા હતા ને કે ભાઈ જોડા ફેંકી અને ઓલા વિલનને મારવાનું કામ મૂરખ કરે, બાકી બીજું કોઈ ના કરે. હવે આ જવાબ આપવાનો આપણો નંબર મૂર્ખમાં કે બુદ્ધિમાનમાં? આપણે આ સમજણની અંદર ચોખ્ખી કરવાની છે કે પહેલા ઉતરી ગયેલું પિક્ચર એમાં જેમ ફેરફાર થઈ શકે નહીં, એમ મારો જન્મ થયો ત્યારથી બધું લખેલું જ હતું કે આ વ્યક્તિ મને છેતરીને 5,000 રૂપિયા લઈ જશે, આ મારું અપમાન કરશે, આ મારી પાછળ મારી નિંદા કરવાનું કામ કરશે. આ બધું પિક્ચર ઉતરી ગયેલું છે પહેલેથી, અને માત્ર રિલે થાય છે, માત્ર તમને જોવા મળી રહેલું છે. એ સમભાવે શાંત ભાવે જૂનું ઉતરી ગયેલું પિક્ચર એને તમે જોવાનું કામ કરો ને. નંબર 2, નવું શૂટિંગ પણ પાછું ચાલુ જ છે. હરીશભાઈ, જૂનું પિક્ચર ઉતરી ગયેલું એ કર્મસત્તા દેખાડવાનું કામ કરે છે. કાનમાં બાવળના સૂળ ભોકવા દ્વારા કર્મસત્તાએ જૂનું ઉતરેલું પિક્ચર દેખાડવાનું કામ કર્યું, અને ભગવાન મહાવીર મહારાજ રિએક્શનમાં શું દેખાડે છે? માત્ર સમભાવ, શાંત ભાવ અને સ્વભાવમાં સ્થિરતા, અને જગતના જીવ માત્રનું મંગલ થાવ, અને પેલા ગોવાળનું વધારે મંગલ થાવ, એવી એના પ્રત્યેની સદભાવના. આ સિવાય રિએક્શનમાં એટલે કે નવું શૂટિંગ ઉતરે એની અંદર નબળો રોલ પરમાત્મા ભજવે કે નથી ભજવતા? આપણા જીવનમાં 2 વસ્તુ પેરેલલ ચાલુ છે. જૂનું ઉતરી ગયેલું ફિલ્મ છે એ કર્મસત્તા દેખાડે છે, એ જૂની ફિલ્મ ઉતરી ગયેલી દેખાડે, એની સાથે નવું શૂટિંગ પણ ચાલુ છે. જગતના જીવોની આપણા પ્રત્યે જે એક્શન છે ને એ જૂનું ઉતરેલું પિક્ચર છે, જૂની ઉતરેલી ફિલ્મ કર્મસત્તા દેખાડે છે. અને નંબર 2, એ વખતે આપણે રિએક્શનમાં જે દેખાડીએ એ નવું શૂટિંગ ઉતરી રહેલું છે. સમજાય ભરતભાઈ? નવું શૂટિંગ પણ ચાલુ છે, જૂનું ફિલ્મ ઉતરેલું એ દેખાડવાનું પણ કામ ચાલુ છે. 2 પેરેલલ ચાલુ છે. આપણી અંદરની ભાવના કઈ, જૂનું પિક્ચર ઉતરેલું એ બદલવા માટેની કે નવું શૂટિંગ થાય છે એની અંદર હું સાવધાન રહું. એટલે બોલવાની વાત છે કે પ્રેક્ટિકલ કરવાની વાત છે? વ્યાખ્યાનમાં હોલમાં બોલી અને મને ખુશ કરવાથી ઠેકાણું નહીં પડે. વ્યાખ્યાનની બહાર નીકળ્યા પછી મારે નવું શૂટિંગ ઉતરે છે, કોઈ બહાર નીકળ્યાને ચપ્પલ ચોરાઈ ગયા, અત્યાર સુધી હું પહેરતો તો હવે વિનીતભાઈ એ પહેરશે, એનું મંગલ થાવ. તમે ઘરેથી નીકળ્યા અને ઠંડી લાગતી હતી, સાલ ઓઢીને આવ્યા, અને અહીંયા લાગે હવે સાલ ગરમી છે હોલમાં, અહીંયા કઈ ઠંડી નથી, હવે સાલની જરૂરત નથી. 12 સાલ તમે મૂકીને અંદર એન્ટ્રી કરી અને વ્યાખ્યાન હોલમાંથી બહાર જયારે નીકળો કલાક પછી જયેન્દ્રભાઈ, અને તમારી સાલ ગાયબ થઈ જાય, એટલે જૂનું ઉતરેલું પિક્ચર દેખાડે છે કર્મસત્તા. શૂટિંગમાં સાવધાની કઈ, નવું શૂટિંગ છે એની અંદર. પ્રમોદભાઈ, એ વખતે અત્યાર સુધી સાલનો ઉપયોગ હું કરતો હતો, હવે એ ઉપયોગ કરશે. એની ઠંડી દૂર થાવ, પ્રભુ એને સદબુદ્ધિ આપજો, સાતા આપજો. આ ભાવ ભીતરમાંથી નીકળે કે આવા હરામખોર ને બદમાશ લોકો વ્યાખ્યાનમાં આવે. શું ચાલે શું મનમાં? નવું શૂટિંગ ઉતરે એ વખતે શબ્દ અંદરમાં કયા નીકળે? બોલવાનું કદાચ બહારથી કામ ન કરો તમે, કારણ કે થોડાક સજ્જન છો પાછા.
બરાબર. એટલે બહારથી બોલીને બગાડવાનું કામ ના કરો, કારણ કે તમે સમજો મારી આબરૂના કાકરા જશે. અંદરમાં શું હાલતું હોય પારસભાઈ? અંદરમાં ખળભળાટ જે અંદરમાં ચાલે છે. નવું શૂટિંગ મારું ઉતરી રહેલું છે. સાચું, તમે ક્યાંય પણ જતા હો, મોલની અંદર ગયા કે મ્યુઝિયમ જોવા માટે ગયા, અને એ વખતે માલને ચોરવાનું કામ મોલમાં કરો કે ના કરો? તમને આમ દેખાય સીસીટીવી કેમેરા ગોઠવાયેલા છે ચારે બાજુ. આમ ચોરવાનું કામ કરો કે ના કરો? કેમ ન કરો? હા, સીસીટીવી કેમેરા ગોઠવાયેલા છે. તો ભગવાન આ જ વાત કરે છે, નવું શૂટિંગ ઉતરી રહેલું છે. કર્મસત્તા 24 કલાક શૂટિંગ ઉતારવાનું કામ કરે છે. મનસા વાચા કર્મના આપણે જે કંઈ કરીએ એ બધાનું શૂટિંગ કર્મસત્તા ઉતારે છે. જરાય પણ નબળો વિચાર, નબળી વાણી કે નબળું વર્તન ન થઈ જાય એના માટે મારે જાગ્રત રહેવું છે. અંદર તૈયારી કેટલી આવે? તમારો આમ ફોટો પડાવવા માટે સ્ટુડિયોમાં જાવ ને, એ વખતે કપડા, એક તો તમારો ચહેરો આમ દિવેલી મોઢું લઈને જાઓ, આમ ફ્રેશ ચહેરો લઈને તમે જાઓ, સ્માઇલિંગ ફેસ સાથે હસતા હો, ખીલતા હો, પાછા ઉજળા દાંત દેખાડતા હો. આજે સવારે 10 મિનિટ 15 મિનિટ દાંત વધારે ઘસવા દે, આજે ફોટો પડાવો જ. અને ફોટો પડે ત્યારે તમે કેવા શરદ પૂનમનો ચાંદ ખીલેલો હોય ને એવું તમારું મોઢું ખીલી જાય. આ ફોટો પડાવો એ વખતે જો આ સાવધાની રાખો છો ને, તો શૂટિંગ વખતે તો એના કરતા વધારે સાવધાની રાખવી પડે. વાત મારે આટલી જ કરવી છે. 24 કલાક કર્મસત્તા આપણું શૂટિંગ ઉતારી રહેલી છે. નવું શૂટિંગ ઉતરે છે. એની અંદર મારો નબળો રોલ જરાય પણ ભજવાય ન જાય એની મારે તકેદારી રાખવી છે. આવી માનસિકતા આપણી પાસે કેટલી મળે? પેલી વહુ શૂટિંગ નવું ઉતરે છે એની અંદર સાવધાન છે, અને જૂની ફિલ્મ કર્મસત્તા દેખાડે છે એમાંથી સમભાવે શાંત ભાવે પસાર થઈ જાય છે. પિક્ચરની અંદર હીરો ને હિરોઈનના લગ્ન થાય એવું દ્રશ્ય પણ આવે, અને હીરો જે છે હિરોઈન ઉપર વિલન બળાત્કાર કરતો એવું દ્રશ્ય આવે, કે હીરો ને વિલન બે ફાઇટિંગ કરતા એવું બધું આવે. એમાં તમને ફરક શું પડે? એમ પૂછું છું હરીશભાઈ, તમને શું ફરક પડે? તમે તો શાંતિથી બેઠા જ છો ને તમારી જગ્યાએ. બસ આટલી જો સમજણ આવી જાય, કોઈ અપમાન કરે કે સન્માન આપે એની અંદર મને શું ફરક પડે છે? બોલાતા શબ્દ ગાળના કે બોલાતા શબ્દો સન્માનના. સન્માન કોઈ કરે એટલે મારું વજન 2 કિલો વધી જવાનું નથી. અપમાન કરે તો 2 કિલો વજન ઘટી જવાનું નથી. ઇટ ડઝન્ટ મેક એની મેટર વિથ મી. આવા પ્રકારની સમજણ આપણી જો ટકેલી હોય તો જૂનું ફિલ્મ કર્મસત્તા દેખાડે એ વખતે અંદરમાં ખળભળાટ લેશ માત્ર આપણને સ્પર્શી શકે નહીં. અને એવી સમજણ ધરાવનારી વહુ, એના જીવનની અંદર પ્રસંગ આવી ગયો બહુ મહત્વપૂર્ણ. સાસુબાની તબિયત એકદમ બગડી, પેટનો અસહ્ય દુખાવો થયો. 2-3 ડોક્ટરને બતાવવા ગયા, વહુ સાથે ને સાથે જ હોય. બા, ડોક્ટરે કીધું છે આ દવા લેવાની, અત્યારે આ સવારે લેવાની છે, આ બપોરે આ ખાધા પહેલા લેવાની છે, આ ખાધા પછી લેવાની છે. દરેકે દરેક ઝીણી ઝીણી બાબતની અંદર કાળજી રાખી અને સાસુબાને દવા આપવાનું કામ કરે. અને એ જોતા જોતા સાસુ મનમાં વિચારે, જેના ઉપર ત્રાસ ગુજારવામાં મેં કંઈ બાકી રાખેલ નથી, અને એ વહુ મને સાતા આપવા માટે કેટલી સજાગ છે. મારી સમાધિ વેર વિખેર ન થાય એના માટે ડોક્ટર સાથે આવે. ડોક્ટર પાસે જવાનું હોય તો ત્યાં આવે, મેડિકલ શોપમાંથી દવા લઈને પાછી આવે. દવા પાછી ખાધા પહેલા કઈ, ખાધા પછી કઈ, સવારે કઈ, બપોરે કઈ, બધું કાળજી રાખી અને દવા મને વપરાય, મને સાજી કરવાનું કામ કરે છે. જેના ઉપર ત્રાસ ગુજારવામાં કંઈ બાકી રાખેલ નથી. અને એવી વહુ મારી સાતાને, મારી સમાધિ માટે કેટલી ચિંતા કરે છે. મનમાં આખા ભાવ પલટાતા ગયા અને ઓપરેશનની નોબત વાગી ગઈ. ડોક્ટરે કીધું કે હવે તમારે ઓપરેશન કરવું પડશે. આંતરડાનું છૂટકો જ નથી, અંદરમાં ગાંઠ છે, અને ગાંઠના કારણે દુખાવો મટે તેવી શક્યતા નથી. અને ગાંઠ જો કેન્સરની હશે તો પાછી પ્રોસિજર લાંબી ચાલશે. બધું સાંભળી અને અંદરમાંથી સાસુબા હલી ગયા.
ને એવા સંયોગની અંદર વહુ વાત કરે સાસુને કે બા ચિંતા તમે ના કરો, તમારા દીકરા છે ને હજી ઊંચા ડોક્ટર પાસે પણ ચેકિંગ માટે લઈ જશે, ગભરાતા નહીં તમે. અત્યારે તો અદ્યતન ટેકનોલોજીના સાધનો એટલા બધા આવી ગયેલા છે કે લેઝર ઓપરેશન પણ થઈ જાય, એમાં ચીરવા વગેરેની જરૂરત ન પડે. આપ જરાય ટેન્શન ના લેશો ઓપરેશનના કારણે. જેની આંખમાંથી આંસુ નીકળી રહેલા છે એવા પોતાના સાસુ એને આશ્વાસન આપવાની અંદર વહુ ગોઠવાયેલી છે. સગી દીકરી કરતા પણ વધારે હેત અને વાત્સલ્ય વરસાવવાનું કામ વહુ સાસુ બા પ્રત્યે કરીએ છે. અને એના એક એક શબ્દો સાસુને શાતા આપે, સ્વસ્થતા આપે, સમાધિ આપવાનું કામ કરે. અને સાસુની આંખમાંથી આંસુ નીકળે કે આ વહુને હું ઓળખી શકી નહીં, જેણે આટલી આટલી મારી કાળજી માંદગીની અંદર કરેલી છે ને સાજી હતી ત્યારે એના ઉપર ત્રાસ ગુજારવા મેં કંઈ બાકી નથી રાખી. ધિક્કાર છે મારી જાતને. સાસુ અંદરમાં પશ્ચાતાપ કરે છે અને હવે બિલકુલ આનું અપમાન મારે કરવું નથી. આના પ્રત્યે કડવા શબ્દો મોઢામાંથી ક્યારેય પણ કાઢવા નથી. આ દીકરી નહીં, સવાઈ દીકરી જેવી છે અને એના ઉપર જુલમ ગુજારવાની અંદર ડાકણ ને સાકણ જેવો રોલ મેં ભજ્યો. ધિક્કાર છે મારી જાતને. પશ્ચાતાપનો ભાવ સાસુના મનમાં જાગે. વાત આગળ વધી. ઓપરેશન ફાઇનલ થયું, હોસ્પિટલની અંદર દાખલ થયા અને ઓપરેશન કરાવતા પહેલા બ્લડ ગ્રુપનું ચેકિંગ અને ઓ પોઝિટિવ ગ્રુપ સાસુબાનું આવ્યું અને 4 બાટલા લોહીના જોઈશે. સામાન્ય ઓ પોઝિટિવ ગ્રુપ બહુ રેર કેસમાં નીકળે. મારું ઓ પોઝિટિવ જ છે. અને એ ઓ પોઝિટિવ ગ્રુપ ક્યાંય મળતું નથી. હોસ્પિટલની અંદર બ્લડ બેંકની અંદર તપાસ કરી, ઓ પોઝિટિવ ગ્રુપ નથી. 2 દિવસ પહેલા જ 2 બોટલ હતી એ પૂરી થઈ ગઈ. હવે કોઈ નવા આવશે ભાગશાળી બ્લડ ડોનેટ કરવા માટે તો વ્યવસ્થા થશે, અત્યારે કોઈ વ્યવસ્થા નથી. અને વહુના કાને આ સમાચાર પડ્યા. ડોક્ટર જે વાતચીત કરતા હતા ફોન દ્વારા, 4 બોટલ ઓ પોઝિટિવ ગ્રુપનું જોઈશે. અને એ વખતે વહુ આ બધી વાતચીત સાંભળી હોસ્પિટલની અંદર પોતાનું બ્લડ ચેક કરાવવા માટે જાય છે. અમરભાઈ, મારું કયું ગ્રુપ છે? વહુને ખબર નથી કયું ગ્રુપ પોતાનું છે. ચેક કરાવવા જાય અને ઓ પોઝિટિવ. અને કોઈ પણ જાતનો વિકલ્પ કર્યા વગર 2 બોટલ ત્યાં ને ત્યાં આપવાનું કામ કર્યું. મારા બાના ઓપરેશનની અંદર કામમાં આવે એ માટે હું તમને આ 2 બોટલ અત્યારે જ મારી લઈ લો. જે બ્લડ લેનાર વ્યક્તિ કે અત્યારે બેન એક જ લેવાશે, પછી થોડા દિવસ પછી બીજી બોટલ. ના, બા જે છે એનું ઓપરેશન સારી રીતે થાય એટલે અત્યારે જ 2 બોટલ લઈ લો અને ચાલુ ઓપરેશને જરૂર પડે તો ત્રીજી બોટલ પણ મારી લેજો, પણ બાને કોઈ પણ હિસાબે વહેલી તકે બચાવવાનું કામ કરજો. અને જ્યારે સાસુને સમાચાર મળ્યા કે બ્લડ બેંકમાં પણ ઓ પોઝિટિવ ગ્રુપ એ મારા માટે મળ્યું નહીં, ત્યારે મારી વહુ જેના ઉપર ત્રાસ ગુજારવામાં કંઈ બાકી રાખેલ નથી, એણે પોતાનું બ્લડ એકના બદલે 2 બોટલ અને ચાલુ ઓપરેશને જરૂર પડે તો ત્રીજી બોટલ પણ લઈ લેજો, તમે ચિંતા ના કરશો, બાને તમે બચાવવાનું કામ કરશો. સાસુની અંદર માના દર્શન નહીં, સવાઈ માના દર્શન કરનારી પુત્ર વધુ. અને કદાચ પોતાનું જે થાય તે, મારે જે કંઈ તકલીફ પડે, વધુ પડતું બ્લડ આપવાના કારણે ચક્કર વગેરે આવી જાય, અશક્તિ વગેરે આવી જાય, જે થાય તે, હું જુવાન છું, મને કંઈ તકલીફ નહીં પડે. કદાચ આરામ કરવો પડે તો 4-6 કલાક આરામ કરી લઈશ, ચક્કર જેવું આવે તો, પણ બાને નવું જીવન આપવાની અંદર મારું લોહી ઉપયોગી બનતું હોય તો આ તો મારા જીવનમાં સોનાનો સૂરજ ઉગેલો કહેવાશે. આવું સમજનારી વહુએ પોતાની ઓ પોઝિટિવ બ્લડ એની 2 બોટલ બા માટે આપી દીધીને ચાલુ ઓપરેશને જરૂર પડે તો ત્રીજી બોટલની પણ તૈયારી રાખી હતી. જ્યારે સમાચાર મળ્યા સાસુને ભાનમાં આવે, 2 બોટલથી કામ પતી ગયું, ત્રીજી બોટલની જરૂરત પડી નહીં. પણ જ્યારે આ સમાચાર સાસુબાને મળ્યા, હવે ઘરની અંદર વાતાવરણ કેવું?
ધનેશભાઈ શેના આધારે? બહુ મહત્વનો પ્રશ્ન. સુધરી ગયું વાતાવરણ તો ખબર પડી ગઈ. શેના આધારે સુધર્યું? અજ્ઞાનીની એક્શન સામે જ્ઞાની તરીકે આપણું રિએક્શન જો પોઝિટિવ હોય તો પરિસ્થિતિ સુધર્યા વિના રહે. અને અજ્ઞાનીની એક્શન નબળી હોય એની સામે આપણે પણ નબળું રિએક્શન દેખાડીએ તો પોઝિશન બગડ્યા વિના રહેવાની નથી જ. આવી સમજણ આપણી પાસે કેટલી મળે? જયેન્દ્રભાઈ, પોઝિશન સુધરી ગઈ એ બોલવું સહેલું છે, પણ પોઝિશન સુધરે એ માટે આપણે જે ભોગ આપવો પડે, રિએક્શનની અંદર જરાય નેગેટિવિટી દેખાડવી નથી, માત્ર પોઝિટિવિટી દેખાડવાનું કામ કરવું. આવી માનસિકતા આપણી પાસે કેટલી મળે? ભાઈ ડેડ ઓડિયન્સ નથી ભાવતો, લાઈવ ઓડિયન્સ જોઈએ. આપણી પાસે સામેવાળો એક્શન શું કરે છે એ મહત્વનું છે કે રિએક્શનમાં હું શું દેખાડું છું એ એના કરતા અનેક ગણું વધારે મહત્વનું છે. સામેવાળો એક્શન જે કરે છે ને એ આપણી જૂની ઉતરેલી ફિલ્મ છે એ દેખાડે છે, એમાં એનો કોઈ વાંક છે નહીં. નંબર 2, આપણે જે રિએક્શનમાં દેખાડીએ નવું શૂટિંગ ઉતરેલું છે આપણું પોતાનું. આપણું ધ્યાન જૂની ફિલ્મ સુધરેલી આવી જોઈએ એના ઉપર કે નવું શૂટિંગ સરસ થવું જોઈએ એના ઉપર. ધર્મ પામ્યાની નિશાની શું? જૂની ઉતરેલી ફિલ્મ એને બદલવા માટે ગમે એટલા ધમ પછાડા કરો, એમાં ફેરફાર થાય તેવી શક્યતા નથી. તમારા દુકાનનો માણસ કદાચ હાથ ચોખ્ખો ન હોય અને 1500 રૂપિયા એ લઈ જતો હોય, એ તમને ખબર પડી એટલે તરત જ હવે રિએક્શનમાં શું દેખાડવાનું? અમરભાઈ, નોકરીમાંથી છૂટા ડિસમિસ કરવાનું કામ. એ વખતે પૂછવાનું મન નતા, અલ્યા 500 રૂપિયા તે લીધા, જો આ સીસીટીવી કેમેરામાં પકડાયેલું છે, અથવા મારી નજર એ વખતે હતી, અથવા મારા દીકરાએ જોયેલું છે. પ્રોબ્લેમ છે કોઈ ઘરની અંદર, એ માંદગી છે, માથે કંઈક દેવું છે જેના કારણે તારે આવું કરવું પડે છે. આવું શાંત ચિત્તે પૂછવાની તૈયારી આવે કે ન આવે? રાજનભાઈ, 500 રૂપિયાની એ ચોરી કરી છે એ હકીકત છે. ચોરી કરી એ જોવું છે કે ચોરી શા માટે એને કરવી પડી એ બાબતની અંદર આપણે ડીપ કાસ્ટિંગ કરવું છે. શા માટે તારે આ 500 રૂપિયા લેવા પડ્યા? ચોરી કરી એમ તો બોલાય જ નહીં. 500 રૂપિયા કેમ લેવા પડ્યા તારે, એનું કારણ શું? નીતિનભાઈ, એ કારણ તપાસવા માટેની તૈયારી આપણી પાસે કેટલી આવે? એટલે સુધી વિચાર જ નથી આવતો. બસ માત્ર એની એક્શન, એની સામે નબળી એક્શન એટલે એની સામે નબળું રિએક્શન દેખાડવાનું. અને શૂટિંગ ઉતરે છે નવું, એ પાછું ખ્યાલમાં આવતું નથી. અને આ નબળું પિક્ચર જોવા મળ્યું, એ જૂની ઉતરેલી મારી ફિલ્મમાં મેં જ કંઈક ગોટાળો કર્યો હતો, માટે આ નબળું દ્રશ્ય મને જોવા મળ્યું. આવા પ્રકારનો શિકાર ભાવ આવે કે ન આવે? કોક ભાવમાં એ શેઠ હશે ને હું નોકર હોઈશ અને મેં એને ત્યાં ચોરી કરેલી હશે, એના જ રિએક્શન સ્વરૂપે એ અત્યારે મારે ત્યાં ચોરી કરી રહેલો છે, 500 રૂપિયા ઉઠાવી રહેલો છે, એવો વિચાર એ વખતે આવે કે ના આવે? મેં એના ચોરેલા ન હોય તો તન કાળની અંદર એની તાકાત નથી કે મારા રૂપિયા એ ચોરી શકે. આવી કર્મના સિદ્ધાંતની દ્રઢ શ્રદ્ધા તમારી પાસે ખરી કે નહીં? મનોજભાઈ, મેં એનું બગાડેલું ન હોય તો એની તાકાત નથી કે કોઈ કાળે મારું બગાડી શકે. આવી કર્મની શ્રદ્ધા આપણને મળે કે ના મળે? આપણો મોક્ષ શેના આધારે? આપણી સદગતિ શેના આધારે? મોક્ષ તો બહુ દૂરની વાત છે, સદગતિ પણ હજી લાંબી વાત છે, પણ તત્કાલીન આપણી સમાધિ શેના આધારે?
આ કર્મના સિદ્ધાંતની શ્રદ્ધા જેટલી આપણી બળવાન હશે એટલી તત્કાલીન આપણી સમાધિ ટકશે, અને સમાધિ ટકશે તો સદગતિ મળશે, અને સદગતિની પરંપરા ચાલશે, જીન શાસન મળશે, આત્મા યોગ્ય બનતો જશે, તો પરમ ગતિ એવો મોક્ષ એ પણ નિકટના સમયમાં મળ્યા વિના રહેશે નહીં. બધો આધાર શેનામાં છે? રિએક્શનમાં આપણે શું દેખાડીએ એના ઉપર આધાર છે આપણી સમાધિ સદગતિ ને સિદ્ધ ગતિનો આધાર, કે પછી સામેની વ્યક્તિ એની કેવા પ્રકારની એક્શન છે એના આધારે આપણી સમાધિ સદગતિ ને સિદ્ધ ગતિનો આધાર છે. તમે પ્રાયોરિટી ક્યાં આપો? હમણાં જ તમે બોલો છો કે રિએક્શનમાં હું શું દેખાડું એના આધારે મારી સમાધિ સદગતિ અને સિદ્ધ ગતિ નક્કી થાય. તો પ્રાયોરિટી આપણે રિએક્શનમાં પોઝિટિવ દેખાડવું છે, નેગેટિવ દેખાડવું નથી. આ બાબત ઉપર ઝુકાવ આપણો વધારે હોય કે એની એક્શન સુધરી જાય એ માટેની જ આપણે માનસિક મથામણ કરતા હોઈએ. નરેશભાઈ જવાબ જોઈશે કે નીતિનભાઈ પ્રશ્ન અઘરો છે? સીધો છે તો ના, જો સાંભળતી વખતે પણ આ કરવા જેવું છે લાગે ને તો પણ સમજી રાખો તમારું ભવિષ્ય ઉજળું છે. હવે સાંભળતા સાંભળતા બે કામ તમારે કરવાના છે. એક સમજવાનું કામ કરવાનું છે અને બીજા નંબરની અંદર સંકલ્પનું કામ કરવાનું છે. પેલું કામ તમે બધા કરતા હો છો, બીજું કામ કરવામાં ગરબડ છે. બીજું કામ સમજી ગયા ને? બીજા કામમાં એને જો પૂછીએ 500 ની શું કામ ઉપાડે, હા, તો આપણે જ ગુનેગાર છીએ. હું એમ કઉ છું કે જયારે આપણે જ ગુનેગાર છીએ તો આપણે આપણા પક્ષે સુધારી લઈએ ને. આપણે આપણી ગુનેગારી નોંધાવી નથી. એની પરિસ્થિતિ નબળી હોવાના કારણે એ કદાચ આ 500 ની નોટ ઉપાડતો હશે એમ એને સજ્જન તરીકે સમજવા મૂલવવા માટેની આપણી માનસિકતા કેટલી? ગુનેગાર શેના ઠરીએ? એટલે હું એ જ કહું તો હવે હું એને પૂરું આપવાનું કામ કરું. આમ તમારા દુકાનના માણસોના પગાર ધોરણ શું શિરીષભાઈ? પગાર ધોરણ શું? 10,000 15,000 નંબર 15,000. ચાલો, તમારું ઘર કેટલામાં ચાલે? હે, તમે માણસ છો, એ પણ માણસ છે. તમને 2 હાથ પગ, એને 2 હાથ પગ, બરાબર, આંખ નાક કાન તમારે જેવું છે એવું જ એને છે. તમારે બૈરી છોકરા પરિવાર, એને પણ બૈરી છોકરા પરિવાર વગેરે છે. તમારું ઘર 50,000 પણ ચાલતું નથી અને એનું 15,000 ચાલતું હશે કઈ રીતે એવો વિચાર કરવાની તૈયારી આવે? તૈયારી આવે કે ના આવે? નથી આવતી. મોહનભાઈ પટેલ પુના જિલ્લાની અંદર કામસેત નામનું ગામ, અને પોતાની દુકાનના જેટલા માણસો એ બધા માણસોના પગાર ધોરણ તો ઊંચા રાખેલા હતા. ઉપરાંતની અંદર પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયઘોષેશ્વરજી મહારાજા કામસેટની અંદર આજથી 20 વર્ષ પહેલા અંજન સલગા પ્રતિષ્ઠા પ્રસંગે પધાર્યા ત્યારે મોહનભાઈ પટેલ ગુરુ ભગવાનના ગચ્છાધિપતિના વંદન માટે પધારે છે. નોન જૈન છે પણ મોટા આચાર્ય મહારાજ સાહેબ પધારેલા છે. તો એમના આશીર્વાદ લઉં એવા પ્રકારના ભાવથી આવે છે. વંદન કરે ગચ્છાધિપતિશ્રીને અને વાત કરે કે ગુરુદેવ મારો સંકલ્પ પૂરો થાય એવા આશીર્વાદ આપો. તમે આશીર્વાદ માગો ને તો અમે આશીર્વાદ શેના આપીએ? રાજનભાઈ શેના આશીર્વાદ આપીએ? તમને ફાયદો એટલે કયો? અમે શું બોલીએ ખબર છે? વાસ્કેમ નાખીએ ત્યારે શું બોલીએ? નિથારગ પારગા હોહ, આ શબ્દ અમે બોલીએ. હોહ એટલે કે થાવ, નિથારગ એટલે ભવ નિસ્તાર, સંસારને પહેલે પાર પહોંચનારા તમે થાવ, મોક્ષમાં પહોંચનારા તમે થાવ. આ પ્રકારના અમે આશીર્વાદ આપતા હોઈએ.
અને તમે મનમાં આશીર્વાદ કયા માંગતા હો? મારો સંસાર લીલો છમ ચાલે, અમે તમારા સંસાર સંકેલાઈ જાય એના આશીર્વાદ આપીએ કે સંસાર ઝડપથી સમેટાઈ જાય, સંકેલાઈ જાય ને મોક્ષમાં તમે પહોંચી જાઓ, જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાઓ. ને તમે આશીર્વાદ માંગો ત્યારે મનમાં ભાવ કયો? મારો સંસાર હરિયો ભર્યો રે, લીલો છમ રે, લંબાતો જાય, લાડી વાડી ગાડી બધું સુખ શાંતિથી મને પ્રાપ્ત થાય. ઊંધું ચત્તું આડું અવડું કરું છતાં પણ ક્યાંય પકડાવ નહીં. આજ બધા આશીર્વાદ માંગતી વખતે ભાવ કે બીજા ભાવ? બજારમાં તેજી આવે, બજારમાં મંદી હોય તો મારી દુકાને ઘરાગી ચિક્કાર હોય, આજ બધા ભાવ આશીર્વાદ વખતે કે બીજા ભાવ? આશીર્વાદ આપવો માગો બોલવાના બદલે ગુરુદેવ મારો સંકલ્પ પૂરો થાય એવા આશીર્વાદ આપો, એવા પ્રકારની વાત મોહનભાઈ પટેલ કહે. એટલે ગચ્છાધિપતિએ સહજ રીતે પ્રશ્ન કર્યો, બક્ષાળી શેનો સંકલ્પ? અને એ વખતે વાત કરે, સાહેબ મારી ફેક્ટરીની અંદર 80 માણસો છે, 80 માણસોના પગાર ધોરણ સારામાં સારા રાખેલા છે. મિનિમમ પગાર 20,000નો અને મેક્સિમમ 50,000 સુધીનો, અલગ અલગ કેટેગરી મુજબ. દિવાળી વખતે બોનસ આપવાનું અને મારા બાપુજીની તિથિ માર્ચ મહિનામાં આવે ત્યારે પણ બોનસ બીજું આપવાનું. આમ તમારા બાપુજીની તિથિ વખતે પૂજા ભણાવવાનું દેરાસરમાં યાદ આવે, દુકાનના માણસોને બોનસ આપવાનું યાદ આવે? આ સભામાં કેટલા એવા હશે? જયેન્દ્રભાઈ સાંભળું પહેલી વાર. હું વાત કરો છો? 4 મહિનાથી વ્યાખ્યાન સાંભળો, દરેક વ્યાખ્યાનમાં આજ તમારો જવાબ હોય, પહેલી વાર સાંભળ્યું. આ તો આજે જ ખબર પડી. આટલા વર્ષ કર્યું હું મહેશભાઈ. મારા બાપુજીની તિથિ આવે ત્યારે એક બોનસ, દિવાળી વખતે બીજું બોનસ, 2 બોનસ સાહેબ દરેક માણસોને આપું છું. અને માંદગી હોય ત્યારે એકનો પણ પગાર હું કાપતો નથી. માંદગી 1 દિવસ 2 દિવસ 3 દિવસ ચાલે, પછી એને ફોન કરું કે અલિયા થોડી જો તબિયત સુધરી હોય તો ફેક્ટરીએ આવજે. ફેક્ટરી આવે એટલે એના માટે સ્પેશિયલ રૂમ રાખેલી છે. માંદગીમાંથી તાજા ઉઠેલા હોય એને ફેક્ટરીમાં કામ કરવાનું એના માટે સ્પેશિયલ રૂમ છે. અને રૂમની અંદર નોટ અને પેન પડેલી હોય અને એને કહી દઉં કે તારા ઈષ્ટ જે ભગવાન હોય એનું નામ 100 વાર 200 વાર 500 વાર 1000 વાર જેટલું લખાય એટલું લખવાનું કામ કર. માંદગી શેના કારણે આવી? પાપના ઉદયના લીધે. એટલે કે પુણ્યમાં કડાકો બોલાયો. પુણ્ય ઓછું છે તો પુણ્ય વધારવાનો ઉપાય પરમાત્માનું નામ સ્મરણ અને પરમાત્માનું નામ લેખન. એ દુકાનના માણસો 3 દિવસ પછી જ્યારે આવે ઓફિસે ફોન કરીને બોલાવું, કામે લગાડવાના બદલે રૂમ ઉપર ગોઠવી દઉં. એસી રૂમ રાખેલી છે એ લોકો માટે, એને નોટ અને પેન આપેલી હોય કે તારા ઈષ્ટ ભગવાન જે પણ હોય એ ઈષ્ટ દેવનું નામ લખવાનું કામ, જેટલી તારી અનુકૂળતા હોય 100 વાર 200 વાર 500 વાર લખવાનું કામ કર. તારું પુણ્ય વધશે, તારું શરીર સ્વસ્થ થશે, તારે તારી ચિંતા કરવાની જરૂરત પડશે નહીં. મોહનભાઈ પટેલ આ કોઈ જૈન શેઠની વાત નથી કરતો જીતુભાઈ. કહેવાતા જૈન શેઠ પણ પોતાના દુકાનના માણસોને નૌકાર મંત્ર લખવા માટે આપતા હશે કે કેમ, એ $1,00,000 ગંભીર પ્રશ્ન છે. એના બદલે મોહનભાઈ પટેલ 3 દિવસ ઉપરા ઉપરી ના આવે, પગાર કાપવાનો નહીં. આમ તમને એમ છે તો અંગત બાબત છતાં જાહેરમાં પૂછી લઉં કે અઠવાડિયું દુકાનમાં માણસ ના આવે, શું કરો નીતિનભાઈ? શું વાત કરો છો? એટલે એને માંદગી ના, તમને માંદગી આવે એમ? નંબર 2, તમને ફ્રેક્ચર થાય, હું ઈચ્છતો નથી પણ થાય જોડે તોની ભાષામાં. હા ભાઈ, બહાર નીકળે જો થયું ને ફ્રેક્ચર તો પછી બોલે જો મહારાજે કીધું તું ને એટલે ફ્રેક્ચર થયું. આ તો બહુ તકલીફ છે. અને બોલે બહાર સાહેબ મહારાજ સાહેબ વચન સિદ્ધિ વાળા છે. અરે બહુ ગરબડ છે, તમે હું બોલો ને બહાર નીકળ્યા પછી. એટલે ઈચ્છતો નથી, ખુલાસો કરી દો, જોને તોની ભાષામાં ફ્રેક્ચર થયું અને 1 મહિના સુધી તમે ઓફિસે ન જઈ શક્યા. પનિશમેન્ટ શું? હે જીતુભાઈ?
દુકાન માલિક તરીકે, ફેક્ટરી માલિક તરીકે 1 મહિનો તમે હાજર રહી શક્યા નહીં, ઓલો અઠવાડિયું હાજર નથી રહ્યો, પારસભાઈ શું કરવાનું? અઠવાડિયું હાજર રહીને પગાર કાપી નાખો અને તમે મહિનો ગેરહાજર છો, મહિનાની તમારી એબસન્ટ છે પનિશમેન્ટ તરીકે. દર્શનભાઈ, એટલે આપણે આ જ કામ કર્યું અનાદિકાળથી. જાત પ્રત્યે કાયમ માટે કોમળ અને બીજા માટે કઠોર, અને એના જ કારણે સમજવું પડે કે ધર્મ કરવા છતાં ધર્મનો મર્મ આપણે સમજેલા નથી. ભગવાનની પૂજા સેવા કરીએ, સામાયિક પ્રતિક્રમણ કરીએ, વ્યાખ્યાન સાંભળીએ, નૌકાસી ચોવિયાર કરીએ અને આઠમ ચોદસના એકાદશના બેસણા કે આંબેલ કરીએ, પણ ધર્મ કરવા છતાં ધર્મનો મર્મ આપણે સમજ્યા કેટલા? મારી જાત પ્રત્યે કઠોર અને બીજા પ્રત્યે કોમળ થવાનું છે. આ ધર્મનો મર્મ આપણા અંતરને સ્પર્શેલો છે કેટલો? અઠવાડિયું ગેરહાજર હોય ને પગાર કાપી નાખો, એ વખતે તમને ફ્રેક્ચર થયું હોય ને મહિના સુધી તમે ગેરહાજર હતા, એ તમારા દિવસો યાદ આવે કે યાદ ના આવે? અમરભાઈ, એ તમારા દિવસો જો રજાના યાદ આવે તો એની રજાના દિવસોને માફ કરવાની ઉદારતા આવ્યા વિના રહે નહીં. કર્મનો ઉદય છે અને શરીર છે, ક્યારે માંદું પડે ખબર નહીં, કારણ કે શરીરનો મતલબ જ શું? દિર્ગેશભાઈ, શરીરની વ્યાખ્યા શું છે? શરીર એટલે રોગનો રાફડો. રોગનો રાફડો, એનું નામ શરીર. રોગનો રાફડો સમજીએ ને હિરણભાઈ? સાપનો રાફડો તો જોયો છે, બરાબર? સાપનો રાફડો કાણા ઘણા બધા હોય, 15, 20, 25 અલગ અલગ જગ્યાએ કાણા હોય, અને સાપ એક જ રહેતો હોય. તમને કોઈ કે આમાં હાથ નાખો, આમાંથી સાપ નીકળે તો કઈ વાંધો નહીં, હાથ નહીં નાખતા. પાણી વાપરવા માટે ત્યાં બેહો, બાજુમાં આરામ કરવા માટે ત્યાં બાજુમાં બેસો, 10 મિનિટ આરામ કરવા માટે. રાજનભાઈ, બહાર નીકળે તો કયા કણામાંથી કયો સાપ ક્યારે બહાર નીકળે એની આગાહી કરી શકાતી નથી. નહીં સમજાયું શું કહેવા માંગુ છું? આ શરીર છે ને, એ બધા કણા છે. ઘડીકમાં શરદીનો રોગ, ઘડીકમાં કાને બેરાસનો રોગ, ઘડીકમાં આંખે મોતિયો આવી જાય, ઝામર આવી જાય, કે હાઈ પ્રેશર થવાનો રોગ આવી જાય, ક્યારેક હાર્ટનો પ્રોબ્લેમ, ક્યારેક બ્રેઇનનો પ્રોબ્લેમ, ક્યારેક ઘૂંટણ દુખવા માંડે, ક્યારેક સ્લીપ ડિસ્કનો પ્રોબ્લેમ, ક્યારેક પેરાલિસિસનો એટેક, ક્યારેક બ્રેઇનનો એટેક. આ રોગના રાફડામાંથી કયો રોગ ક્યારે નીકળે એ અંગે આગાહી કરી શકાય તેમ નથી. પણ એ રોગ આવવાનું કારણ પુણ્યની અંદર કડાકો બોલાયેલો છે, અને પુણ્ય વધારવા માટે પરમાત્માનું નામ લખે તો પુણ્ય એનું વધે, તકલીફ એની મટે, સ્વસ્થતાથી જીવન જીવી શકે. આવી સમજણ મોહનભાઈ પટેલના મનની અંદર છે. માટે 3 દિવસ પછી ફોન કરીને બોલાવે, હવે જો તારે બેસી શકાય એવું હોય તો ઓફિસે આવજે, કારખાને આવજે. આવે એટલે રૂમની અંદર ભગવાનનું નામ લખવા માટે બેસાડી દેવાનો. ઓફિસનું કામ, ફેક્ટરીનું કશું પણ કામ એની પાસે 2 દિવસ સુધી કરાવવાનું નહીં. 2 દિવસ સુધી માત્ર ભગવત ભજન કરવાનું, કા ભગવાનનું નામ લેખન કરવાનું, એ સિવાય બીજું કંઈ કામ કરવાનું નહીં. ફેક્ટરીની અંદર આ પ્રકારની વ્યવસ્થા મેં ગોઠવેલી છે. અને પણ ગચ્છાઈ પછી પૂછ્યું, તમારો સંકલ્પ જે કહેતા હતા એ કયો? આઈ એમ કમિંગ ટુ ધેટ પોઈન્ટ. સાહેબ, મારો સંકલ્પ જ કહું છું આપને. મેં સંકલ્પ કરેલો છે કે મારી ફેક્ટરીના તમામે તમામ માણસો, કેટલા માણસો? 80 માણસ. એકો એક માણસને જ્યાં સુધી હું લખપતિ ન બનાવું ત્યાં સુધી મારે કરોડપતિ બનવું નથી. લખપતિ એટલે કે લાખ રૂપિયા ભેટ ના આપું એક એક માણસોને ત્યાં સુધી મારે કરોડપતિ થવું નથી. આપણે આપણી જાતને પૂછીએ કે જન્મથી આપણે જૈન છીએ, આપણે મોક્ષ માર્ગે આગળ, કે નોન જૈન એવા મોહનભાઈ પટેલ પુના જિલ્લામાં કામસેટ ગામની અંદર જન્મ લેનારા એ મોક્ષ માર્ગે આગળ કે આપણે આગળ? અશોકભાઈ, આપણે આપણી જાતને ટકોરો મારીને પ્રશ્ન પૂછવાની આવશ્યકતા છે. મારા એકો એક માણસને 1 લાખ રૂપિયા એની ભેટ ન આપું ત્યાં સુધી મારે કરોડપતિ થવું નથી.
ગચ્છાધિપતિ વાત કરી, ફેક્ટરી તમારી પાસે છે એટલે કરોડપતિ તો તમે હો જ ને. સાહેબ કરોડપતિ ફેક્ટરી છે, જમીન છે, એ અપેક્ષાએ વેચીએ તો કરોડ રૂપિયા, પણ સાહેબ કેશમાં અમારી પાસે કરોડ રૂપિયા ન હોય. માંડ 15 લાખ, 20 લાખ, 25 લાખ હોય, કેશમાં 1 કરોડ રૂપિયા અમારી પાસે ન હોય. ગમે એટલો માલ વેચાય વગેરે તો પણ રો મટીરિયલ ખરીદવાનું બધાની અંદર મારે સતત રૂપિયા રોટેશનમાં ફરતા હોય. આમ 10 કરોડ કરતા વધારે રૂપિયા મારી પાસે કહેવાય, બધું વેચી નાખું તો પણ વેચાતું નથી, ધંધો ચલાવવાનો છે. એટલે કેશ મારી પાસે, હાર્ડ કેશ કરોડ રૂપિયાની અમારી પાસે ક્યારેય ન હોય. પણ સાહેબ એની મને ઉતાવળ નથી, પણ મારા એકો એક ફેક્ટરીના માણસોને લાખ લાખ રૂપિયા ભેટ ન આપું ત્યાં સુધી કરોડ કેશ મારી પાસે ન આવવા જોઈએ. જો આવે તો એમાંથી તરત મારે આપવા માંડવા. આવા પ્રકારનો સંકલ્પ મેં કરેલો છે. બસ આશીર્વાદ આપો કે આપની કૃપાથી, આપના આશીર્વાદથી મારો આ સંકલ્પ વહેલી તકે પરિપૂર્ણ થાય. સહજ ગચ્છાધિપતિએ પ્રશ્ન કર્યો, 80 માંથી અત્યાર સુધી કેટલાને લાખ રૂપિયા આપેલા છે? અને વાત સાહેબ 22 જણને લાખ રૂપિયા ભેટ આપેલ છે. બાકીના જે છે ને પણ વહેલી તકે લાખ લાખ રૂપિયા હું ભેટ આપું એવી કૃપા મારા ઉપર વરસાવો. પછી જ હાર્ડ કેશ 1 કરોડ રૂપિયા હું રાખીશ. ત્યાં સુધી હાર્ડ કેશ 1 કરોડ રૂપિયા મને મંજૂર નથી. પોતાના માણસને નોકર ચાકર તરીકે જોવાના બદલે, માત્ર એને નીચોવી લેવા છે એવું વલણ રાખવાના બદલે, એ પણ માણસ છે, કર્મના ઉદયથી મારી દુકાને નોકર ચાકર તરીકે ગોઠવાયેલા છે, મારી ફેક્ટરીની અંદર મજૂર તરીકે ગોઠવાયેલ છે. એમાં એના પાપ કર્મનો જૂનો ઉદય છે એના લીધે, પરંતુ અંતે તો એ આત્મા છે, એ પરમાત્મા બનવાને લાયક છે. તો એની મારે યોગ્ય રીતે કદર કરવી જોઈએ. એના પાપ કર્મના ઉદયની મજબૂરીનો લાભ, ગેરલાભ મારે ઉઠાવાય નહીં. આવા પ્રકારની સમજણ મોહનભાઈ પટેલ એના મનની અંદર જે મળે, જૈન કુળમાં જન્મ્યા પછી આપણી પાસે આવી સમજણ મળે કે ના મળે? ભાઈ દીક્ષા લેવાની વાત લાખો યોજન દૂરની છે. ધર્મના વિધિ વિધાન વગેરે સાચવવાની વાત એ પણ હજી લાંબી છે. પણ ઘરમાં રહેવાની વિધિ અને સંસારમાં રહેવાની વિધિ એ પણ તમને આવડે કે ના આવડે? દુકાનમાં, ઘરમાં, સંસારની અંદર રહેવાની વિધિ જો બરાબર સમજાઈ જાય, મારે કોઈનો મિસયુઝ કરવો નથી, કોઈનો ગેરલાભ ઉઠાવવો નથી, કોઈને નીચોવાનું વલણ ભૂલે ચૂકે પણ મારે કેળવવું નથી. આ એક જીવ સન્માનની વૃત્તિ આપણામાં જાગે તો સમજવું ધર્મ આપણને સ્પર્શેલો છે. જીવ સન્માનના બદલે જીવને ચૂસવાનું જ વલણ આપણે અંદરમાં રાખેલું હોય તો ધર્મ લાખો યોજન આપણાથી દૂર છે એમ સમજવું. આ અંગેની હજી વિશેષ વાતો કરવાની છે. અગ્રે વર્તમાન જોગ જીનાજ્ઞા વિદ કહેવાય તો મિચ્છામિ.